મહેસાણાની વિદ્યાર્થિનીની આત્મહત્યાના કેસમાં આરોપી કસ્ટડીમાં મોકલાયા। પોલીસે રિમાન્ડ ન માંગતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો। બાસણા મર્ચન્ટ કોલેજની વિદ્યાર્થિની ઉર્વશી શ્રીમાળીની આત્મહત્યાના કારણે આખો વિવાદ થયો હતો। કોલેજના માનસિક ટોર્ચરના કારણે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હતી। ધરપકડ કરાયેલા પ્રિન્સિપલ સહિત 5 પ્રોફેસરને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા। સુરેન્દ્રનગરના પાટડી પાલિકામાં 2 સફાઈ કામદારના મોત મુદ્દે આક્રોશ। 2 કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારના ગેસ ગળતરના કારણે થઈ ગયા હતા મોત। ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર વિરુદ્ધ કાર્યવાહી ન થતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો। પોલીસે અત્યાર સુધીમાં માત્ર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે। પોલીસ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરને છાવરતી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાનીમાં રેલી નીકળી। મૃતકના પરિવારજનોને સાથે રાખી પાટડી પોલીસ સ્ટેશન સુધી રેલી યોજી। આરોપી ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરને ઝડપી પાડવા રજૂઆત કરવામાં આવી। ઘરકામની અંદર આજે ગટરની અંદર ઉતાર્યા અમારા છોકરાને અને મારા છોકરાની ઉંમર નાની હતી, કામે લઈ જતા હતા અને એવું છેતરપિંડી આમ કે આ બધું લગાવડાયું કે એમાં જે આપણે જયેશભાઈ છે એમાં એવું લખેલું હતું કે સુપરવાઇઝર જયેશભાઈ। અમને એવી કઈ ખ્યાલ નતો કે ભાઈ સુપરવાઇઝરમાં એમનું નામ લખવામાં